રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે અને અદ્રશ્ય થયેલા નેતાઓ ફરી એકવાર ગામડાઓમાં પણ દેખાવા લાગ્યા છે। ત્યારે હવે ગાંધીનગર લોકસભામાં આવેલા કલોલ વિધાનસભાના રાચરડા ગામેથી આજે ભગવાન રામની સાક્ષીએ યોજીશું ખાટલા પરિષદ અને જાણીશું લોકોના મંતવ્યો, શું નેતાઓ ગામડાઓ સુધી પહોંચી રહ્યા છે કે કેમ અને ગામડાના લોકોની સમસ્યાઓ ઉકેલાયા છે કે કેમ, આ તમામ વિશે આજે વાત કરીશું આ ખાટલા પરિષદમાં। રાચરડા ગામમાં આવેલા ભગવાન શ્રીરામના મંદિરમાં ભગવાન શ્રીરામના ચરણોમાં જ બેસી આજે ખાટલા પરિષદ યોજી રહ્યા છે। ત્યારે શું આ ગામમાં કઈ રીતનો વિકાસ થયો અને તેની સમગ્ર વાતચીત આ ગામના લોકો પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીશું। પહેલાં હું આપને પૂછવા માંગીશ કે જે રીતે ગામડાઓ સુધી અત્યારે વિકાસની વાત થઈ રહી છે, વિકાસ પહોંચી રહ્યો છે, રાચરડા ગામ સુધી ખરેખર પહોંચ્યો છે કેમ કે અમદાવાદથી નજીકનો આ વિસ્તાર છે? જો તમે અમારા ગામની વાત કરો તો અમારા ગામમાં ભૌગોલિક જે મૂળભૂત સુવિધાઓ છે એમાં ગટર, પાણી, બ્લોક, રસ્તા એ તમામે તમામ કામ આ સરકારમાં અમારા પરિપૂર્ણ થયા છે અને 99.9% જે કામો છે તમે જોઈ શકો કે દરેક ગામના મોહલ્લે સરકારની જેટલી પણ યોજનાઓ છે એ અહીંયા લાગુ કરી અને આખા ગામમાં સાર્વત્રિક રીતે વિકાસ થયો છે। અને માનનીય અમિતભાઈ અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબની જે સરકાર અત્યારે દેશમાં ચાલી રહી છે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર ચાલી રહી છે એમાં જેટલા કામો કર્યા છે એટલો તો અગાઉની કોઈ સરકારો કરેલા નથી। અને તમે જો કે છેલ્લા 25 વર્ષથી આ કલોલ તાલુકાનું ખાખરિયા વિસ્તાર કહેવાય, એટલે આ ખાખરિયા વિસ્તાર જ્યારે પહેલાં ભૌગોલિક રીતે ખાખરિયા વિસ્તાર ગણાતો હતો, એટલે અત્યારે આ ખાખરિયા વિસ્તાર એકદમ ગોકુળિયા ગામ તરીકે બધા તમે આજુબાજુના ગામડા પણ જુઓ તો ગોકુળિયા ગામ તરીકે અહીંયા વિકાસ થયો છે। નામ ગોકરિયું ગામ છે પરંતુ ગામડાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે। ખેતીની જે ઉપજ થઈ રહી છે તેના યોગ્ય ભાવ મળી રહ્યા છે, તેની વેચવા માટેની વ્યવસ્થાઓ અહીંયા છે કે કેમ, સાથે જે પશુપાલનનો વ્યવસાય છે તેની અંદર દૂધના યોગ્ય ભાવ મળી રહ્યા છે ખરા? અમારું ગામ જે રહ્યું એ અમદાવાદની નજીક છે અને ઓડા વિસ્તારનું ગામ છે। અહીંયા જે ખેતીની જે ખેતી કહેવાય એ બહુ ઓછી ખેતી છે અહીંયા, કારણ કે બધા જ અહીંયા અમદાવાદની નજીક હોવાથી અહીંયા દરેક લોકો નોકરીઓથી જોડાયેલા છે અને બધાને આજુબાજુના શહેરી વિસ્તારમાં પણ નોકરી મળી રહેતી હોય છે, એટલે બધા નોકરી કરતા હોય છે। તમે જે ભાવની અને જે દૂધની જે વાત કરી તો હમણાં જ જ્યારે દૂધસાગર ડેરીએ ખેડૂતોને દૂધના ભાવ પણ એક સારા એવા ભાવ આપ્યા છે। અને ખેતીની જે વાત કરીએ તો અહીંયા શહેરની નજીક હોવાથી દરેક લોકો ખેતી જે અહીંયાથી ઉત્પન્ન એટલે શાકભાજી છે એવી જે વસ્તુ હોય છે એથી શહેરમાં જે વેચવા જતા હોય છે એમને પણ શાકભાજીના પણ ભાવ મળી રહેતા હોય છે। ખાસ કરીને તમે વાત કરી કે ગામડાની અમદાવાદથી નજીક છે તમારું ગામ રાચરડા અને તેમાં નોકરિયાત વર્ગ વધારે છે। આજના યુવાનો નોકરી માટે ભટકી રહ્યા છે, બેરોજગારી એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે। ગામડાના જે યુવાનો છે તેમને શિક્ષણથી વાત હોય કે પછી રોજગારીની વાત હોય, કઈ રીતે તેમને ઉપલબ્ધ થઈ રહી છે? શિક્ષણની વાત હોય તો તમે સમજી શકો કે અહીંયા અમારા ગામમાં 1 થી 12 ધોરણ સુધીની સ્કૂલ છે, 1 થી 8 સરકારની પણ સ્કૂલ છે, આજુબાજુ નજીક કોલેજો પણ છે। અમારા ગામમાં જ એક કોલેજ છે, એટલે દરેક છોકરાઓને જો શિક્ષણ લેવું હોય તો શિક્ષણની વ્યવસ્થા થયેલી છે, એટલે શિક્ષણ પણ મળી રહેતું હોય છે। ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, અમદાવાદથી નજીકનું તમારું ગામ છે અને ઓડા વિસ્તારમાં પણ હવે ભરી ચૂક્યું છે, ત્યારે તેના સ્માર્ટ શહેર નજીક હોવાના કોઈ લાભો તમને થઈ રહ્યા છે? અહીંયા અમદાવાદ નજીક હોવાથી સ્માર્ટ જે શહેરને લાભ છે તે અહીંયા ખાનગી ઇન્ડસ્ટ્રીયલ સાથે જ છે। ગામમાં પણ અહીંયા ઇન્ડસ કોલેજ છે, યુનિવર્સિટી છે, ત્યાં પણ ઘણા ગામના છોકરાઓને જોબ મળેલી છે। અને જે લોકો અમદાવાદ શહેર સાથે સંકળાયેલા છે, નોકરી ધંધા સવારે ઉઠી સૌ લોકો ત્યાં જતા હોય છે। લગભગ અમારા ગામમાં બેરોજગારીનો પ્રશ્ન નથી, પણ ગરીબ વર્ગ હોય જેની શૈક્ષણિક લાયકાત ઓછી હોય ના હોય એ લોકોને પણ મજૂરી કામ મળી રહે છે। તમે જે રીતે શૈક્ષણિક લાયકાત ઓછી હોવાની વાત કરી છે, હવે તો ગામમાં સ્કૂલ જે રીતે વાત કરી આવી ગઈ છે, 12મા ધોરણ સુધીનો અભ્યાસ છે, બાજુમાં જ એક યુનિવર્સિટી આવી છે, સાથે સાથે હવે ટેકનિકલ શિક્ષણનો જમાનો આવી રહ્યો છે, કોમ્પ્યુટર ઉપર નાગરિકના ટેબલે છોકરાઓ ભણતા થયા છે, તેવી સુવિધાઓ ગામમાં ઉપલબ્ધ થઈ રહી છે કે કેમ?
અહીંયા સ્કૂલમાં એવું છે કે 1 થી 8 ધોરણ ગવર્મેન્ટ શાળા છે, સેઠ એમ પટેલ હાઈસ્કૂલ પણ છે, ત્યાં કેજીથી લઈ છેક 12મા ધોરણ સુધી ત્યાં પણ કોમ્પ્યુટર તમામ સગવડો સ્કૂલની અંદર, પ્રયોગશાળા, લેબોરેટરી, દરેક જેટલી અત્યારે જરૂરિયાત છે તે પ્રમાણે દરેક સ્કૂલોમાં વ્યવસ્થા કરેલી જ છે અને આજુબાજુ ગામના પણ છોકરાઓ અહીંયા શિક્ષણ લેવા માટે આવે છે. પહેલાં કહેવાતું હતું કે ગામની દીકરી જે છે તે બહાર ભણવા ન જાય, પહેલાં આવી માન્યતાઓ હતી. હવે સરકારે પણ દીકરીઓ માટે અનેક યોજનાઓ લાગુ કરી છે, ભણતી જે વિદ્યાર્થીનીઓ છે તેમના માટે અનેક યોજનાઓ લાગુ કરી છે. શું ગામમાંથી જે દીકરીઓ છે તે હવે બહાર જવા લાગી છે, ભણવા લાગી છે, આગળ સુધી અભ્યાસ સુધી જઈ રહી છે? અહીંયાથી અમારા ગામની અંદર દરેક સમાજની દરેક દીકરીઓ કોઈ પણ હોય, આજે અમદાવાદ સિટી નજીક હોવાથી દરેક દીકરીઓ અમદાવાદ શિક્ષણ માટે જાય છે. કોઈ કોમ્પ્યુટર ક્લાસ હોય, કોઈ ઇંગ્લિશ મ્યુઝિક હોય કે કોઈ 12મું સ્ટેન્ડર્ડ હોય, દરેક સ્ટેન્ડર્ડમાં સારી એવી પ્રગતિ કરવા માટે દરેક છોકરીઓથી જાય છે. દરેકના માટે વ્યવસ્થા MTS પણ અહીંયા આવે છે, સ્કૂલ બસો આવે છે, દરેક વ્યવસ્થા અહીંયાથી કરેલી છે અને દરેક જાય છે અને સારું શિક્ષણ મેળવે છે અમદાવાદ સિટીમાં જઈ. સિટીમાં તો તમે જુઓ તો નેતાઓને ફરકવું પડે છે, પરંતુ શું ગામડાઓમાં આ નેતાઓ આવે છે, ચૂંટણી આવી ગઈ છે, નેતા હવે દેખાશે, પરંતુ આ ચૂંટણી પછી પણ દેખાય છે કે નહીં તે હવે વાત કરીએ. ખાસ કરીને નેતાઓ આમ ચૂંટણી આવતી હોય એટલે તો આમ દરરોજ દેખાતા હશે, આમ માહોલ બનતો હશે, પરંતુ આ ચૂંટણી પૂર્ણ થાય પછી એ નેતાઓ આવે છે ચૂંટાયા પછી? હા, અમારા રાંચેડા વિસ્તાર તેમજ તાલુકા, જિલ્લા કે રાજ્ય લેવલે દરેક જે પદાધિકારીઓ જે છે જે ચૂંટાયેલ છે, દરેક લોકો પોતાની જે એરિયાની જે કહેવાય ને એમના ઉપર દ્રષ્ટિકોણ રાખીને સંપૂર્ણ સરકારી યોજનાથી માંડીને એટલું ઝેડ એ લોકો એક વચ્ચે ગ્રામ સેવક, સરપંચ દરેક લેવલે એ લોકો કામગીરી લેતા હોય અને પોતે અહીંયા પ્રોપર ગામમાં એ પોતે ભૂમિકા ભજવીને અહીંયા ગામમાં મળે છે, નાની મોટી સભાઓ કરે છે અને વાડા વાઇઝ વસ્તી જેટલી જે છે દરેકને એ લોકો કોન્ટેક કરે છે અને એ રીતે પોતાના વિસ્તારના લોકોને સજાગ રહીને અને એ લોકોને આગળ પહેલ કરવા માટેની પણ અમુક યોજનાઓ વાકેફ કરાવે છે. આ રીતે દરેક રીતે સંપર્કમાં રહીને અમારો આ વિસ્તાર જે છે એ દરેક વિસ્તારના જેટલે પદાધિકારીઓ ખરેખર એ ચૂંટણી પૂરતું જ નહીં એમનેમાં પણ એ પોતે એ લોકો ભૂમિકાઓ ભજવે છે અને ખરેખર એ વ્યવસ્થિત કાર્ય કરતા હોવાથી એવું માન્ય નહીં કહેવાતું કે ભાઈ ચૂંટણી પૂરતું જ એ લોકો અહીંયા હાજર રહે છે. એ ખરેખર પોતાના વિસ્તારનું કામ કરે જ છે. ખાસ કરીને અમદાવાદ શહેરથી નજીક છો, પાટનગર, રાજ્યનું પાટનગર કહેવાતા ગાંધીનગરના જિલ્લાની હદની અંદર તમે આવો છો. પાટનગર હોવાના ફાયદા અહીંયા મળ્યા છે, રોડ, રસ્તા, ગટર, પાણીની વ્યવસ્થાઓ કેમની છે? આજે ગામ પંચાયતની દરેક યોજનાઓમાં અમે જોઈએ કે ભાઈ ગામમાં અત્યારે જો કે ભાઈ આ બ્લોકો છે, પાણીની નર્મદાના પાણીની સુવિધા છે, શિક્ષણને લગતું તમે જુઓ તો અમારી શાળાઓ છે, આજુબાજુ યુનિવર્સિટીઓ છે, રોડ રસ્તાઓ જુઓ તો તમે કહો કે ભાઈ પાકા રોડના ડામર રોડો છે. ઓલ ઓવર જોઈએ તો અમારું પાટનગર ગાંધીનગર જે છે એના જે સાંસદ તરીકે અમે અમિતભાઈ શાહ પોતે અહીંયા ગામમાં આવીને એમને પ્રચારે કરેલો છે, એમને પોતે શેરે કરેલું છે, જોયેલું છે અને એના અનુસંધાનમાં નવી એ લોકો માગણી હોય એ પ્રમાણે કામ કરાવતા હોય છે. એટલે અમારે પાટનગર તરીકે ગાંધીનગરનો અમને ખૂબ જ મોટો લાભ મળેલો છે. એ વાત ખરેખર સાચી જ છે. અનેક લોકો છે તેમની સાથે વાત કરવી છે, ખાસ કરીને પાછળ વડીલો બેઠા છે, કેમ કે વડીલો એવા છે કે જેમને અનેક ચૂંટણીઓ આ રાજ્યની જોઈ છે, અનેક ચૂંટણીઓમાં તેમને અનુભવ પણ જે છે તે થયા છે, ત્યારે તેમની સાથે વાત કરીશું. ચૂંટણી આવે એટલે આમ નેતાજી દેખાતા હોય, પરંતુ મુખ્ય તમારી જે સમસ્યાઓ છે એના ઉપર ધ્યાન અપાય છે? ધ્યાન અપાય છે. અત્યારની જે મહત્વની વાત છે, પાણીની વ્યવસ્થા હોય કે પછી ગટરની વ્યવસ્થા હોય, એક જ કામ કરવાનું છે, વાટિકા ખરું ને ઇન્દિરા આવાસ, ઈકર સાહેબને કહે, અમિત શાહને કહે ભાઈ અમારે પાણીની ટાંકી બની આલે, એ બહુ સમસ્યા છે. અચ્છા, પાણીની ટાંકી બનાવી છે? હા. પાણી આવે છે ખરું? ટાંકી નહીં, વર્ષોથી ટાંકી ડાયરેક્ટ બોરનું પાણી આવે છે, પાઇપો તૂટી જાય, આવું થાય છે. ને વડીલો પણ જે છે તૈયાર બેઠેલા છે. દાદા, ચૂંટણી આવી છે, કેવું છે ગામમાં માહોલ? બરાબર ચૂંટણી આવી છે, ગામના બધાનો આનંદ છે અને બધી વસ્તી જે છે ને એક પગે ઊભી રહી છે. આ ચૂંટણી લડવા માટે એક પગે ઊભી રહી છે ને બધાનો આનંદ છે. એટલો બધો આનંદ છે ને એમ કે આ ચૂંટણી આ તારીખે પતી જાય ને પણ બધાને છે ને એમ આવી જવાના શાંતિથી. વોટ આલવા જવાનું છે ને? હા, જવાનું. ચોક્કસ જજો. ચોક્કસ. બિલકુલથી વોટ આવવાનો જે આનંદ છે તે વડીલોની અંદર પણ દેખાઈ રહ્યો છે. પણ તેમને પૂછવું છે, તમારા આગળની પહેલાં ચૂંટણીઓ થતી હતી, ખબર છે આમ નેતાઓ આવે ને પહેલાંની ચૂંટણીઓમાં હવે ચૂંટણીઓમાં તમને શું ફરક લાગી રહ્યો? બહુ ફરક, વધુ ફરક, આસમાનનો ફરક.
આ જે પહેલો જે ચૂંટણી થતી હતી ને એમાં થોડું વિભાજન પડતું હતું. આ તો છે ને કોઈ વિભાજન જ નહીં, બધું સૌ સંમતિ છે ને આનંદથી છે ને આ બધા વોટ છે ને બધા આપશે એ બધાની ધારણા છે. દાદા તમે જવાના છો વોટ આલવા? આપણે જવાનું વોટ આપવા જવાનું, ચોક્કસ જવાનું, ચોક્કસ જવાનું. ચોક્કસ જવાનું. શું લાગે છે ગામમાં હજુ શું જરૂરિયાત છે એવી કે જે ખરેખર થવી જોઈએ તમારે? એ તો બધું સગવડ તો સારી છે અત્યારે તો બધું ચાલ્યા કરે છે ધીમે 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 ચાલે. ચાલે. બિલકુલથી ધીમે ધીમે બધું ચાલે છે ને વોટ તો આલવો છે, કેમ કે હવે ચૂંટણીઓની રૂપરેખા જે છે તે બદલાઈ છે. ગામડાની વ્યવસ્થા તમારી જોઈએ તો કેવી છે? કોઈ એવી જે ઉણપ કે જે હજુ ખરેખર એવું લાગી રહ્યું હોય કે પૂર્ણ કરવાની જરૂર છે? ના, અત્યારે તો બધી સરસ વ્યવસ્થા છે સરકાર દ્વારા. સરસ બધા આયોજન બી કરેલ છે. પાણીની સુવિધા, ઇલેક્ટ્રિક સુવિધા, ભાજપ સરકારમાં સરસ બધી સુવિધા મળેલી છે. લાઇટ મળી રહે છે 24 કલાક? લાઇટ મળી રહે. ઇન્ડસ્ટ્રીયલ આજુબાજુ એરિયા છે તેના કારણે લાઇટનો કોઈ પ્રશ્ન સર્જાતો હોય અથવા તો તેના કારણે કોઈ તકલીફો ઊભી થાય તેવું કંઈ? ના, એવી અત્યારે કોઈ જ તકલીફ નહીં. દાદા વોટ આપવા જવાનું છે ને? હા, જવાનું. કેવી છે વ્યવસ્થા અત્યારે આમ સરકાર? સારી છે? હા, બધી છે. બધી સગવડો મળી રહે છે? હા, બધી. બિલકુલથી બધી સગવડો મળી રહે છે તેવું અત્યારે જે છે તે ગામડા કહી રહ્યા છે. પરંતુ વધુ એક વાત ખાસ કરવી છે, કેમ કે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય ને ત્યારે એક વાત ચોક્કસથી આવતી હોય છે કે ભાઈ પ્રદૂષણ ગામની અંદર થઈ રહ્યા છે, ગામડા પ્રદૂષિત થઈ રહ્યા છે, કેમ કે આજુબાજુનો જે એરિયા છે તે ડેવલપ તો થયો પરંતુ તેના કારણે ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવ્યો અને તેના કારણે પ્રદૂષણ વધી રહ્યું છે. તમારા ગામમાં આજુબાજુ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તમે કહ્યું કે સાથે જ છે આતે, તો તેના કારણે કોઈ પ્રદૂષણની ફરિયાદો અત્યારે આવી રહી છે? ના, એ પ્રદૂષણનો એટલો બધો મોટો પ્રશ્ન નથી, કારણ કે જે પ્રદૂષણ કરવાવાળી જે ફેક્ટરીઓ હતી એ સરકારના નોર્મ્સ પ્રમાણે હમણાં બધી ઘણી બંધ થઈ છે અને છે કચ્છ બાજુ એ લોકોને મોકલ્યા છે. સાથે સાથે આપ જ્યારે અહીંયા આવ્યા છો ત્યારે અહીંયા એક એવો પ્રશ્ન છે કે અહીંયા લોકોના શહેરી વિસ્તાર નજીક આવવાથી અહીંયા વસ્તી બધી હોવાથી ગામતળ જે છે પૂરું થયું છે. એટલે સરકારની જે યોજનાઓ છે શહેરીકરણમાં, એટલે અહીંયા પહેલાં તાલુકા પંચાયતમાં જ્યારે આ બધા ગામડાઓ હતા તાલુકામાં અને અત્યારે ઉડા વિસ્તારમાં ગયા છે, એટલે અહીંયા જે મફત ગાળાના પ્લોટની જે સ્કીમ છે એમાં અત્યારે તાલુકા વિકાસ અધિકારીની સત્તા નહીં હોવાથી, ઉડા વિસ્તારની સત્તા હોવાથી થોડી સરકારશ્રીને અમારી એવી રજૂઆત છે કે જે શહેરમાં જે ગામતળના પ્લોટ, જે મફત પ્લોટો આપવામાં આવે જે ગામડાઓમાં આવતા હતા, પહેલાં લેન્ડ કમિટી, તાલુકા પંચાયતની લેન્ડ કમિટી નક્કી કરતી હતી અને જ્યારે સરકારમાં જ્યારે અત્યારે આ વિસ્તાર આવ્યો છે ઓડા વિસ્તારમાં, એટલે સરકાર કંઈ એવી યોજના બનાવી અને મફત ગાળાના પ્લોટ દરેક જે જરૂરિયાતમંદ લોકો છે, ગરીબ લોકો છે, એને ઓડા વિસ્તારના ગામડાઓમાં મળી રહે એ એક પ્રશ્ન છે. એ સરકાર જો હલ કરે તો બહુ મોટી વાત છે, કારણ કે અહીંયા 99% બધી જ જે માળખાકીય સુવિધાઓ છે ગામડાઓની, લાઇટ છે, પાણી છે, રોડ છે, એક ગામથી બીજા ગામને જોડવાના રોડ રસ્તા છે, એટલા બધા અહીંયા વિકાસના કામો થયા છે કે ન ભૂતો ન ભવિષ્ય. પણ જે ગરીબ લોકોની જે વાત છે, ધારો કે મફત ગાળાની, એ થોડો એક પ્રશ્ન અત્યારે હજુ જોઈએ એવો હલ નથી થયો. બિલકુલથી આજીવિકા મળી રહી છે પરંતુ રહેવા માટે ઘરની તાતી જરૂર છે ને આ જે પ્રશ્ન છે તે હવે ગામડાઓ સુધી પહોંચવા લાગ્યો છે, કેમ કે ગામતળની જમીનો ખૂટી રહી છે. પહેલાં કેટલું ગામતળ હતું, હવે કઈ રીતે સમસ્યા ઊભી થવાનું મુખ્ય કારણ શું? પહેલાં ગામતળ જે હતું એ મર્યાદિત હતું અને એની અંદર ગામમાં જે વસ્તી હતી તે પ્રમાણે દરેકનો સમાવેશ થઈ જતો હતો. પણ આજે જ્યારે આપણે જોતા હોય કે ભાઈ એક પિતા હોય એના 4 બાળક થયા, એક પિતા હતા ત્યાં સુધી ગામતળ સીમિત હતું, પૂરતું હતું, પણ પછી જ્યારે 4 બાળક થાય, 4 બાળકના બીજા 2 બાળક થાય, 2 બાળકના બીજા 2 બાળક થાય, આજે વસ્તી એ રીતે કુટુંબ પરિવારો મોટા થતા ગયા. દરેક લોકોનું જગ્યા તો વધવાની નથી, જમીન તો જે છે એની છે, ગામતળ નક્કી હતું. હવે જરૂરિયાત એટલી વધી ગઈ છે કે જેથી કરી ગામતળ પૂરું થઈ ગયું અને સરકાર એવી યોજના બનાવે કે જે લોકો અમદાવાદની અંદર કે સિટી, સ્માર્ટ સિટીની અંદર ચાલે છે કે દરેક વ્યક્તિને ઘરનું ઘર મળવું જોઈએ. સરકારનો જે અભિગમ છે તે બહુ સરસ છે, પણ આજની તારીખે એ શહેરની અંદર સરકારી આવાસ યોજનાઓ બનાવે છે, તેમાં ગરીબોને ઘર પણ મળી રહ્યા છે. ગામડાઓમાં એવી સ્થિતિ છે કે અહીંયા ભાઈ ગરીબ લોકોને ઘર નથી હોતા અને આજે એના ઉપર સરકાર ફોકસ કરી અને અમારી વાતને ગામડાઓમાં એવી વ્યવસ્થા કરે કે જેથી કરી દરેક ગરીબ માણસ હોય તેને પોતાનું ઘર મળી રહે, તે સપના એમના પૂરા થાય.
બિલકુલથી ઘરે દરેક સામાન્ય પરિવારનું એક સપનું રહ્યું છે. આજની ખાટલા પરિષદ અમે રાચરડાથી કરી. એ રાચરડા કે જે ગાંધીનગર વિસ્તારની અંદર આવે છે, રાજ્યના પાટનગરની અંદર આવે છે. ગાંધીનગર લોકસભાનું આ ગામ છે, કલોલ વિધાનસભાની અંદર આવે છે અને અમદાવાદ મેટ્રો સિટી અમદાવાદથી એકદમ નજીક આવેલું છે. જ્યાં હવે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે તો એ માત્ર છે જમીનો ખૂટી રહી છે. ગામતર જમીનો હતી તે ખૂટી અને તેના કારણે ગરીબ લોકો હતા તેમનું જે ઘરનું સપનું છે તે પૂર્ણ નથી થઈ રહ્યું. રાચરડા સુધી 100% વિકાસ પહોંચ્યો છે, પરંતુ અહીંના લોકોને ઘર માટે જમીન મળે તે જરૂરી છે. ભગવાન શ્રીરામની સાક્ષીએ આજની આ ખાટલા પરિષદ યોજાઈ, જેની અંદર ગામડાના વિકાસની વાતો થઈ, સાથે જ ગામમાં ઉદ્ભવેલા હવે પ્રશ્નોની પણ વાતો થઈ, જેમાં જમીન યસ પ્રશ્ન છે, સાથે જ પાણીની ટાંકીની પણ અહીંયા જરૂરિયાત છે, જે જલ્દી પૂરી થાય તો ગામડાના લોકોને રાહત જ રાહત છે.